નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. યાત્રાધામ શામળાજીમાં મંદિર અને બસ સ્ટેશન જવાના રસ્તે પાણી ભરાયા. આશ્રમ 4 રસ્તા શામલપુર ભવાનપુરમાં વરસાદ ખાબક્યો. છેલ્લા કેટલાય દિવસોથી અરવલ્લી જિલ્લામાં અસહ્ય બફારો વર્તાતો હતો. વરસાદ જાણે એકવાર પડીને હાથતાળી આપતો હોય એવું જણાઈ આવ્યું હતું. ત્યાં આજે એકાએક શામળાજી અને આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. સિદ્ધપુરના સહેસા ગામમાં પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સિદ્ધપુરના સહેસા ગામમાં એક 21 વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ છે. આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા બાદ પરિવારને સોંપ્યો હતો. તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો. મંદિરનો રસ્તો પૂછવાના બહાને સ્પ્રે છાંટી રાહદારીઓના દાગીના સેરવી લેતા મામા ભાણિયાની જોડીનો પર્દાફાશ થયો. 2.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. મંદિર જવાનો રસ્તો પૂછવાના બહાને એકલ દોકલ રાહદારીઓને સ્પ્રે છાંટીને અર્ધ બેભાન જેવા કરી દાગીના સહિતનો કિંમતી સામાન શેરવી લઈ રફુચક્કર થઈ જતા મામા ભાણિયાની જોડીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂપિયા 2.59 લાખનો મુદ્દામાલ કબજે કરી ઈડર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ભેદનો ઉકેલી કાઢ્યો હતો. જમીન પરત અપાવવાના નામે છેતરપિંડી આચરાઈ. શ્રી સરકારમાં કપાતમાં ગયેલી જમીન પરત અપાવવાના બહાને વેપારી સાથે 28 લાખની છેતરપિંડી કરી પિતા પુત્ર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ. અમદાવાદના વેજલપુર ખાતેની જમીન પૈકીની શ્રી સરકારમાં ગયેલી કપાતની જમીન પરત અપાવવાનો વિશ્વાસ કેળવી સચિવાલયમાં ઓળખાણ હોવાનો કારસો રચી ગાંધીનગરના બાપ દીકરા સહિત 3 જણાએ અમદાવાદના વેપારીને 28 લાખનો ચૂનો લગાવી હાથ અદ્ધર કરી લેતા સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.